શ્રી કૃષ્ણ બધાને. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પોપકોર્ન. તો તેના માટે આપણે અહીંયા કને ગેસ ઉપર કુકર મૂકી દીધું છે. હવે આપણે નાખીશું તેલ. આપણે તેલ લઈ લીધું છે. હવે નાખીશું 1 ચમચી આપણે હળદર, મીઠું, આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે નાખી દઈશું મકાઈ. થોડી વાર માટે આપણે તેલમાં આવી રીતે હલાવશું. મકાઈ ચટકવા માંડે એટલે આપણે ગેસ કુકરનું ઢાંકણ ભીની નાખશું. જો ફ્રેન્ડ્સ, હવે મકાઈના દાણા કોઈ ફૂટવા માંડ્યા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. સોરી, કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું આપણે. અને વચમાં આપણે આવી રીતે કરતા રહીશું. તો જો ફ્રેન્ડ્સ, અવાજ આવે છે. તો ફ્રેન્ડ્સ, અવાજ બિલકુલ નથી આવતો. તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, ગેસ કરી દીધો છે બંધ. તમે જોઈ શકો છો, અહીંયા ઘરે બજાર કરતાં પણ સસ્તા અને સારા અને શુદ્ધ પોપકોર્ન બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો પોપકોર્નનો વિડીયો ગમ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. તમે પણ આ રીતે બનાવજો પોપકોર્ન.